અને હવે સમજીશું આખરે કેવી રીતે ગુજરાતનો ડુંગળી પકવતો ખેડૂત હેરાન પરેશાન થઈ રહ્યો છે અને નિકાસ બંધીની અસર ક્યાં ક્યાં પડી રહી છે। આપણે કહી દઈએ કે પાછલા અનેક દિવસોથી નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। તાત્કાલિક અસરથી આ નિકાસ બંધીનો નિર્ણય પાછો ખેંચવાની ખેડૂતોની પણ માંગ છે, કોંગ્રેસની પણ માંગ છે। આપણે કહી દઈએ કે જે રીતે આ ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે તે મુદ્દે ખેડૂતો ખાસા લાચાર જોવા મળી રહ્યા છે। નિકાસ બંધીના કારણે ડુંગળીનો માર્કેટ યાર્ડમાં હાલમાં તાત્કાલિક ધોરણે ભરાવો થઈ ગયો છે। આ ડુંગળી હવે બગડવાનું પણ શરૂ થઈ ગયું છે। માર્કેટ યાર્ડમાં ડુંગળીની ખરીદી હાલ પૂરતી બંધ કરવાની ફરજ પડી છે અને આથી ભાવ તળિયે બેસી ગયા છે। માતબર ઉત્પાદનના પગલે ડુંગળીના ભાવ એકદમ ઓછા થઈ ગયા છે। 800 રૂપિયે મણ વેચાતી ડુંગળીનો ભાવ હાલમાં લગભગ 250 થી 300 ની વચ્ચે બોલાઈ રહ્યો છે। અચાનક ભાવમાં 50% ઘટાડો થતાં ખેડૂતો રાતા પાણીએ રડી ગયા છે। પડતર કિંમત સામે અપૂરતા ભાવ પગલે ખેડૂતો ખાસા પરેશાન જોવા મળ્યા છે। ઉપજનો ભાવ પણ મળતો નથી। યાર્ડમાં ડુંગળીના ભરાવાથી ઉત્પાદન હવે ક્યાં મૂકવું, ડુંગળી જે પાકવેલી છે તેને ક્યાં મૂકવી, આ એક સૌથી મોટો સવાલ છે। રોષે ભરાયેલા ખેડૂતોએ રસ્તા પર પોતાનો પાક ફેંકી દીધો છે, ડુંગળી નાખી દીધી છે અને આટલા મજબૂર બન્યા છે ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતો। નિકાસ પર લગાવાયેલો પ્રતિબંધ તાત્કાલિક હટાવવો જોઈએ, આ પ્રકારની ઉગ્ર માંગ તેઓ કરી રહ્યા છે। જે રીતે ડુંગળી નિકાસ બંધ કરવાનો નિર્ણય ખોટો જણાવાઈ રહ્યો છે। આપણે વાત કરીએ કે ડુંગળીની સ્થાનિક પ્રાપ્યતા વધારવા માટે આ ફેસલો કરાયો છે। આ પક્ષ અને વિપક્ષની વાત છે, ખેડૂતો અને સરકારનો પક્ષ કયા તરફનો છે તેની ચોક્કસ વાત કરવી રહી, કેમ કે ખેડૂતો આ નિર્ણયને ખૂબ જ ખોટો ઠેરવી રહ્યા છે, જ્યારે કે સરકારનું કહેવું છે કે લોકલ માર્કેટમાં ભાવ નીચા આવે અને માટે નિકાસ બંધી કરાઈ છે। નિકાસ બંધ કરવાથી ખેડૂતોને હાલમાં ભાવ નથી મળી રહ્યા। સરકારનું કહેવું છે કે માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કરાય જ છે, તો પછી ખેડૂતોને વાંધો શેનો છે? ખેડૂતનો આરોપ એ વાતનો છે કે ભાવના અભાવથી ખેતીનો ખર્ચો કાઢવો પણ હવે મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે। સરકારનું કહેવું છે કે ભાવ નિયંત્રણમાં રાખવા કેન્દ્રે જ આ પ્રકારનો ફેસલો કર્યો છે અને માટે કેન્દ્રને આધીન છે આખો આ નિર્ણય। ભાજપ સરકારને જગતના તાતની કોઈ ચિંતા નથી, આ આક્ષેપ છે ખેડૂતોનો। બીજી બાજુ સરકાર કહી રહી છે કે ભાજપ સરકાર પહેલેથી જ ખેડૂતોની પડખે છે અને જો પડખે છે તો નિકાસ બંધીનો નિર્ણય કેમ ઉઠાવાતો નથી, આ એક સવાલ છે। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ ઉઠાવવામાં આવે તેવી તાત્કાલિક માંગ ખેડૂતોએ કરી છે। ન માત્ર ખેડૂતોએ પરંતુ કોંગ્રેસ અને કેટલાક ભાજપના સાંસદો પણ આ મુદ્દે વાતમાં સૂરમાં સૂર પુરાવી રહ્યા છે, પરંતુ હજુ સુધી નિકાસ બંધીનો નિર્ણય પાછો ખેંચાયો નથી અને માટે દિવસે દિવસે ખેડૂતની પરેશાની ઓર વધી રહી છે। સરકાર કહેવું છે કે કેન્દ્રમાં રજૂઆત કર્યા પછી કોઈ ચોક્કસ ફેસલો કરવામાં આવશે।